વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, મેં તમારી સાથે પહેલા પણ મેક્સિકન રેપની રેસીપી તો શેર કરી જ છે, પણ આજે હું સુરતની ફેમસ સ્ટ્રીટ સ્ટાઇલ કોકટેલ રેપની રેસીપી શેર કરી રહી છું, જે બહુ જ યુનિક અને હેલ્ધી છે અને સાથે સાથે ટેસ્ટી અને યમ્મી બી છે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે કોકટેલ રેપ બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, કોકટેલ રેપ બનાવવા માટે સૌથી પહેલાં આપણે પનીરને મેરિનેટ કરશું, જેની માટે મેં અહીંયા એક બોલમાં હંકડ લીધું છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, સૂંઠ પાવડર, શેકેલા જીરુંનું પાવડર, તંદૂરી મસાલો અને કસૂરી મેથી ને લાલ મરચું ને હળદર એડ કરશું. કસૂરી મેથી તમે સ્કીપ કરવી હોય તો કરી શકો, કારણ કે તે હંકડ સાથે દ્વિદળ થાય છે અને પનીર રોસ્ટ કરતી વખતે તે થોડી કાળી પણ પડી જાય છે, તો પાછળથી સ્ટફિંગમાં તમે તેને એડ કરી શકો છો. હવે બધું હંકડમાં પ્રોપરલી મિક્સ કરી લઈશું ને મેં અહીંયા પનીરના મોટા 4 પીસ લીધા છે. તેને હંકડનું મિક્સર જે રેડી કર્યું છે તેમાં મેરિનેટ કરી લઈશું ને એકદમ હળવા હાથેથી હલાવશું, જેથી કરીને પનીર તૂટી ન જાય. હવે તેને 10થી 15 મિનિટ માટે રેસ્ટ પર મૂકી દઈશું. ત્યાં સુધી આપણે રેપ માટેનું સ્ટફિંગ રેડી કરી લઈએ, જેની માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલ ગરમ થાય એટલે મીડિયમ સાઇઝમાં ચોપ કરેલી બ્રોકલી લીધી છે તેને એડ કરી દઈએ. ત્યારબાદ બ્રોકલી પૂરતું મીઠું એડ કરશું, જેથી કરીને તે થોડીક સોફ્ટ થઈ જાય. 2 થી 3 મિનિટ માટે બ્રોકલીને સોતે કરશું. સોફ્ટ થઈ ગયા બાદ આપણે બીજા વેજીટેબલ્સ એડ કરશું. હવે મેં અહીંયા ગ્રીન અને રેડ કેપ્સિકમ અને સ્વીટ કોર્ન લીધા છે. તેને હાથેથી જ નાની સાઇઝમાં ચોપ કરવાના છે, જેને કઢાઈમાં એડ કરી દઈશું. તેમાં પણ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું ને તેને પણ 2 થી 3 મિનિટ માટે સોતે કરી લઈશું. વેજીટેબલ્સ બહુ ઓવરકુક નથી કરવાના, થોડા ક્રન્ચી રાખવાના છે. વેજીટેબલ્સ થોડાક સોફ્ટ થઈ ગયા છે, માટે તેમાં પીઝા પાસ્તા સોસ એડ કરશું ને તેને પ્રોપરલી મિક્સ કરી લઈશું. પીઝા પાસ્તા સોસની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યારબાદ તેમાં ઓરિગેનો, મિક્સ હર્બ્સ અને મરી પાવડર એડ કરશું ને બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈશું. ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરીને સ્ટફિંગને સાઈડમાં રહેવા દઈશું ને ત્યાં સુધી આપણે જે પનીર મેરિનેટ કર્યું છે તેને રોસ્ટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો રેસીપી કેવી લાગી અને ચોક્કસથી તેને ટ્રાય કરજો. પનીરને રોસ્ટ કરવા માટે મેં અહીંયા નોનસ્ટિક પેનનો ઉપયોગ કર્યો છે. તેમાં થોડુંક તેલ એડ કરશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખશું. મારી પાસે નાનો સાઇઝનો પેન છે, માટે આપણે 2 બેચમાં પનીરને રોસ્ટ કરશું. પહેલા બેચમાં પનીરના 2 પીસ પેનમાં એડ કરી દઈશું ને તેને થોડાક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રોસ્ટ કરી લઈશું. ટર્ન કરી લઈશું. એક સાઈડથી પનીર થોડુંક રોસ્ટ થઈ ગયું છે, તો હવે બીજી સાઈડ પણ રોસ્ટ થવા દઈશું. 2 મિનિટ બાદ ફરીથી ટર્ન કરી લઈશું ને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. તમે જોઈ શકો છો પનીર આપણું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે, તો હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું ને આવી જ રીતે પનીરનો બીજો બેચ પણ રેડી કરી લઈશું. પનીરને એકદમ હળવા હાથેથી જ રોસ્ટ કરવાનું છે, કારણ કે મેં અહીંયા ડેરીનું પનીર લીધું છે, માટે તે બહુ જ સોફ્ટ છે, માટે સંભાળીને રોસ્ટ કરવું. હવે બધું જ પનીર રોસ્ટ થઈને રેડી છે. તેના મેં નાની સાઇઝના પીસ કરી લીધા છે, તો હવે તેને વેજીટેબલનું જે સ્ટફિંગ રેડી કર્યું હતું તેમાં એડ કરીને મિક્સ કરી લઈશું અને પનીર મેરિનેટ કરતા વખતે જે હંકડ થોડુંક રહી ગયું હતું તે પણ આપણે સ્ટફિંગ સાથે મિક્સ કરી લઈશું. હવે રેપ બનાવવા માટે મેં અહીંયા 2 ટોર્ટિલા લીધા છે. મેં આ ટોર્ટિલા બનાવવા માટે આપણે રેગ્યુલર જે પરોઠા બનાવતા હોઈએ તેનો ડોનો ઉપયોગ કર્યો છે, જેમાં ટોર્ટિલાની એક સાઈડ થોડીક કાચી રાખવાની છે ને બીજી સાઈડ થોડીક વધારે સિજવવાની છે. વધારે સિજવેલી સાઈડને આપણે ઉપરની તરફ રાખશું, કારણ કે એમાં જ આપણે સ્ટફિંગ ફિલ કરવાનું છે. હવે ટોર્ટિલા પર શેઝવાન ચટણી અપ્લાય કરશું ને ત્યારબાદ જે સ્ટફિંગ રેડી કર્યું છે તે ટોર્ટિલાના હાફ પાર્ટમાં ફિલ કરી દઈશું. ત્યારબાદ ખમણેલી કોબી એડ કરશું. ત્યારબાદ ચીઝ ગ્રેટ કરી લઈશું ને ઓરિગેનો, મિક્સ હર્બ્સ સ્પ્રિંકલ કરી દઈશું. ત્યારબાદ છેલ્લે તંદૂરી મેયોનીઝને પાઇપિંગ બેગમાં લઈ લીધું છે તે પણ અપ્લાય કરી દઈશું.
તંદૂરી મેયોનીઝ બનાવવા માટે મેં મેયોનીઝમાં તંદૂરી મસાલો એડ કર્યો હતો, જેની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જો તમારી પાસે પાઇપિંગ બેગ અવેલેબલ ન હોય તો તમે દૂધની થેલી અથવા કોઈ બી પ્લાસ્ટિકની જાડી થેલીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે બાકી રહેલો ટોર્ટિલાનો હાફ પાર્ટ સ્ટફિંગ પર કવર કરી દઈશું ને તેને રોસ્ટ કરવા માટે મેં અહીંયા એક નોનસ્ટિક લોઢી લીધી છે, તેને ગરમ કરવા માટે મૂકશું. તમે સાદી લોઢીનો પણ ઉપયોગ કરી શકો છો. લોઢી પર થોડુંક ઘી સ્પ્રેડ કરશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખશું ને જે રેપ આપણે રેડી કર્યું છે તેને લોઢી પર મૂકી દઈશું ને ઉપરની સાઈડ પર પણ આપણે થોડુંક ઘી અપ્લાય કરી દઈશું ને જે સ્ટફિંગ આપણું થોડુંક બહાર નીકળી ગયું છે તેને સ્પૂનના હેલ્પથી અંદર ફિલ કરી નાખશું. હવે 2 થી 3 મિનિટ બાદ નીચેની સાઈડ સિજવાઈ જાય પછી આપણે રેપને ટર્ન કરી દઈશું ને બીજી સાઈડ સિજવા દઈશું. આવી રીતે હળવા હાથેથી પ્રેસ કરીને આપણે બંને સાઈડ પ્રોપરલી સિજવી લઈશું. બીજી સાઈડ પણ થઈ ગયા પછી તેને ટર્ન કરી દઈશું અને તમે જોઈ શકો છો 2 સાઈડનો વચ્ચેનો જે ભાગ કાચો લાગે છે તેના પર આપણે થોડું ઘી અપ્લાય કરશું. આવી રીતે ફેરવીને આપણે રેપની બધી જ સાઈડ પ્રોપરલી સિજવી લઈશું. તમે જોઈ શકો છો રેપ આપણો બધી જ સાઈડથી પ્રોપરલી સિજવાઈ ગયો છે. એક રેપને સિજવતા 5 થી 7 મિનિટ જેટલો સમય લાગે છે. તો હવે રેપને આપણે એક ચોપિંગ બોર્ડ પર લઈ લઈશું ને આવી જ રીતે હજી બીજો એક રેપ રેડી કરી લઈશું. આપણા 2 રેપ બનીને રેડી છે, તમે જોઈ શકો છો. હવે આપણે જેટલું સ્ટફિંગ રેડી કર્યું હતું તેમાંથી હજી બીજા 2 રેપ બનીને રેડી થશે. માટે આપણે જે સ્ટફિંગ રેડી કર્યું હતું તે 4 રેપ માટેનું હતું. હવે આપણે રેપને કટ કરી લઈએ. તમે જોઈ શકો છો આપણા રેપ કેટલા ડેલિશિયસ ને યમ્મી બન્યા છે તે. તમે રેપનું ટેક્સચર અને લુક જોઈ શકો છો, ખરેખર બહુ જ મસ્ત બન્યા છે. તો આપણા સુરત ફેમસ સ્ટ્રીટ સ્ટાઇલ કોકટેલ રેપ બનીને રેડી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.